નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। એનસીઆરટી નવો અભ્યાસક્રમ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આજના વિડીયો લેક્ચરમાં આપણે એકમ કસોટી જે જુલાઈ 2020-21માં લેવાયેલી છે એમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરી સમજણ સાથે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો ખાસ આ ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આવી કંઈ પણ કસોટી કે વિડીયો હોય તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા તમને મળી રહે। ઉપરાંત તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો કે જેથી કરીને એમને પણ આ જે એકમ કસોટી છે એમનું પેપર છે એમનું જે સોલ્યુશન છે એ એમને પ્રાપ્ત થઈ શકે। તો સૂચના છે કે ભાઈ આ પ્રશ્નપત્રમાં કુલ 13 પ્રશ્નો આપેલા છે જે તમામ ફરજિયાત છે અને આ ઉત્તરો તમારી એકમ કસોટી નોટબુકમાં લખવાના રહેશે। વિભાગ એ માં માંગ્યા મુજબ જવાબ આપો। પ્રત્યેકનો 1 ગુણ અને કુલ 5 ગુણના પૂછેલા છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો। હેતુલક્ષી પ્રશ્નો આમાં 5 પૂછેલા છે। તો ચલો લઈએ પ્રથમ કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। શું છે? તો કે ભાઈ અમેરિકા પોતાનો વિકાસ કઈ પદ્ધતિથી કરે છે? અમેરિકા પોતાનો વિકાસ કઈ પદ્ધતિથી કરે છે? એ જાહેરાત, બી બજાર કે સી યુદ્ધ દ્વારા? તો એમાં જવાબ આવશે બી, બજારની પદ્ધતિ દ્વારા પોતાનો વિકાસ કરે છે। બીજો પ્રશ્ન છે કે નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવી અને જો ખોટું હોય તો એને સુધારીને ફરીથી લખો। તો નીચેનું વિધાન એ છે કે ભારત વિકસિત દેશ છે। આ સાચું છે કે ખોટું છે મિત્રો? તો કે ખોટું આવશે અને ભારત વિકસિત નહીં પરંતુ વિકાસશીલ દેશ છે। ત્રીજું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। તો પ્રશ્ન એ છે કે ભારતની પ્રજા પ્રાચીન કાળથી ખાલી જગ્યા પ્રેમી રહી છે। એ જમીન પ્રેમી, પર્યાવરણ પ્રેમી કે ટેકનોલોજી પ્રેમી? તો એમાં જવાબ આવશે પર્યાવરણ એટલે કે પ્રકૃતિ પ્રેમી રહી છે। પ્રશ્ન 4, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કે ભાઈ જમીન છે એ ખાલી જગ્યા સંસાધન છે। કયું સંસાધન છે? વૈશ્વિક, રાષ્ટ્રીય કે વ્યક્તિગત? તો જવાબ આવશે એનો રાષ્ટ્રીય સંસાધન છે। 5મું, મને ઓળખો, હું કોણ? તો હું વિશ્વમાં માત્ર ને માત્ર ગીરના જંગલમાં જ જોવા મળું છું। તો મિત્રો કોણ આવશે? તો કે સિંહ, જે માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે। વિભાગ બીની ચર્ચા કરીએ। આપેલ પ્રશ્નોના ટૂંકમાં માગ્યા મુજબ ઉત્તર લખો। પ્રત્યેકના 2 ગુણ અને કુલ 10 ગુણ છે, એટલે કે 5 પ્રશ્નો આમાં પૂછેલા છે। તો પ્રશ્ન 6, સિંધુ સંસ્કૃતિના સર્જક એટલે કે દ્રવિડો એમના વિશે માહિતી આપો। જો આપને ઉલટાવીને પ્રશ્ન પૂછેલો છે કે સિંધુ સંસ્કૃતિના સર્જક વિશે માહિતી આપો। આપને ટૂંકનોંધ દ્રવિડો વિશે પૂછેલું નથી, એટલે આમ તો જવાબ એ જ આવશે કે ભાઈ દ્રવિડો અથવા તો સિંધુની સંસ્કૃતિના સર્જક। બીજો સવાલ અથવામાં આપેલો છે કે નીચે જણાવેલ મેળા વિશે 2 વાક્ય લખો। એક ભવનાથનો મેળો, બીજો તરણેતરનો મેળો। તો આપણે પહેલાં સિંધુ સંસ્કૃતિના સર્જક વિશે માહિતી લઈએ। તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક કોણ હતા? તો કે દ્રવિડો। અને આ દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા। ભારતના મૂળ રહેવાસી કોણ હતા? દ્રવિડો। તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા, એટલે એને દ્રવિડો કહેતા હતા। તેઓ પાષાણ યુગની એટલે કે પથ્થરનો યુગ જે કહેવાતો, એટલે કે પાષાણ યુગ, એમની પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર આ દ્રવિડોને માનવામાં આવે છે। તેમજ મોહેન્જો દડો એટલે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એમના સર્જકો પણ એમને જ માનવામાં આવે છે। આટલું લખશો તો પણ 2 ગુણ મળી જશે તમને। અથવા તો બીજો સવાલ આપને પૂછેલો છે ભવનાથનો મેળો અને તરણેતરનો મેળો। તો એમાં વાત કરીએ ભવનાથનો મેળો। તો ભવનાથનો મેળો ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢમાં ગિરનારમાં મહાવદ નોમથી બારસમાં ભરાય છે। બીજું છે તરણેતરનો મેળો। તો તરણેતરનો મેળો એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરમાં આવેલા તરણેતર ખાતે ભાદરવા સુદ ચોથથી છઠ સુધીમાં ભરાય છે। પ્રશ્ન 7, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો। તો આમાં ઘણા બધા ઉપાયો છે મિત્રો, પણ આપણે કોઈ પણ 4 ઉપાયો લખીશું તો પણ આપને માર્ક્સ મળી જશે। તો
જમીન ધોવાણ એટલે કે ગતિશીલ હવા અને ગતિશીલ પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે દૂર ધસડાઈ જવું, જેને શું કહેવાતું હોય છે? જમીન ધોવાણ કહેવાતું હોય છે. તો એમના લક્ષણો એટલે કે એને અટકાવવા, કઈ રીતે અટકાવી શકાય? તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ચરાણ એટલે જે પશુપાલકો જે પશુઓનું ચરાણ કરાવે છે, પશુઓને ચરાવે છે, બરાબર છે, તો એને ચરાણ કહેવાય. તો આ ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું જોઈએ, જેથી ઘાસ છે જળવાઈ રહે અને જમીનનું ધોવાણ થતું અટકે. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહની એટલે કે રીતેથી વાવેતર કરવું. એટલે કે ઢોળાવાળી જમીન હોય તો એમાં પગથિયા પાડી અને શું કરવું જોઈએ? વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય તો ત્યાં આપણે આડબંધ બાંધવા જોઈએ અને પાણીનો પ્રવાહ રોકવો જોઈએ. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા એટલે કે ઉપરનું જે આવરણ છે એમનું ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઢસડાઈ જતી અટકાવશે. એટલે કે ખેતરોમાં પાળા બાંધવામાં આવશે તો માટી છે એ વહીને પાણી દ્વારા બહાર જઈ શકશે નહીં, એટલે જમીનનું ધોવાણ થતું અટકશે. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી અથવા તો આડું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને શું થઈ શકે? ધોવાણ અટકાવી શકાય. તો આમાંથી કોઈ પણ 4 મુદ્દા તમે લખી શકો. પ્રશ્ન 8 છે, સંસાધન એટલે શું? સમજાવો. સંસાધન એટલે શું? સમજાવો. તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત હોય અથવા તો નિર્ભર હોય કે જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તો આ મુજબ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા કામમાં લેવાય તો તે સંસાધન બની જાય છે. મિત્રો અહીંયા હોય નથી પણ ક છે, બરાબર. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધનનું નિર્માણ થાય છે. પ્રશ્ન 9 છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો ભેદ તફાવત સ્પષ્ટ કરો. તો વિકાસની પ્રક્રિયાને આધારે આપણે લઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. પ્રથમ જોઈએ, વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ એ કેવું છે? ગુણાત્મક, અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, એટલે કે દ્વિતીય અવસ્થા છે. બીજો મુદ્દો, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે, તો એ આર્થિક વિકાસ ગણાય. આ બાબત આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. એટલે કે જે ખેતીલાયક જમીનમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ 10મો, બજાર પદ્ધતિની ખામીઓ જણાવો. તો બજાર પદ્ધતિમાં લઈએ એટલે કે આ બજાર પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં એટલે કે ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે. તેથી દેશમાં મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન કેવું થાય છે? વધારે. જ્યારે પ્રાથમિક એટલે કે મૂળભૂત જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેમનું શોષણ થાય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે, જેથી આવકની અસમાનતામાં વધારો થાય છે. પરિણામે આર્થિક અસ્થિરતા સર્જાય છે અને આ જ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે અને તે ઇજારાશાહીમાં ગ્રાહકો અને મજૂરોનું સંપૂર્ણ શું થાય છે? શોષણ થાય છે. ત્યાર પછી લઈએ વિભાગ સી. આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ અને આમાં આપણે 2 પ્રશ્નો પૂછેલા છે જે 6 ગુણ થઈ શકે. તો પ્રશ્ન 11 છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની સમજ આપો, અથવા તો ભારતના વારસાના જતન
અને સંરક્ષણ અંગેની બંધારણીય ફરજો જણાવો. મિત્રો, આમાં 3 ગુણ હોવાથી તમે માત્ર 6 મુદ્દા લખેલા હશે તો પણ તમને માર્ક્સ પૂરા મળવા પાત્ર થઈ શકે. તો આપણે પ્રથમ સવાલ લઈએ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની સમજ આપો. ત્યારબાદ આપણે ભારતના વારસાનું જતન અને રક્ષણ વિશેની બંધારણીય ફરજો સમજીશું. તો ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો જેવા કે લોથલ જે ધોળકા તાલુકામાં આવેલું છે, રંગપુર જે લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં આવેલું છે, રોજડી અથવા તો શ્રીનાથગઢ કે જે રાજકોટ જિલ્લામાં ગોંડલ પાસે આવેલું છે. તો આ મુખ્ય છે, બરાબર. બીજું, ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમ ગામનું મુનસર તળાવ, અમદાવાદની સૌથી મોટી જામા મસ્જિદ, 2 નમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સિદ્દી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, ત્યાર પછી જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે. ધાર્મિક સ્થળોની વાત કરીએ, જો આપણે પુરાતત્વીય સ્થળોની વાત કરી, ઉપરાંત ઐતિહાસિક સ્થળોની વાત કરી, હવે ધાર્મિક સ્થળોમાં આમાં તમારે 3-3, 4-4 નામ લખશો તો ચાલશે મિત્રો. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર. ગુજરાતમાં અંબાજી મંદિર જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, બહુચરાજી જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, મહાકાળી માનું મંદિર જે પાવાગઢ પંચમહાલ જિલ્લામાં છે, મીરા દાતાર જે ઉનાવા પાટણ જિલ્લામાં આવેલું છે, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે, રણછોડરાયજીનું મંદિર ડાકોર જે ખેડા જિલ્લામાં આવેલું છે, ઉપરાંત શામળાજીનું મંદિર જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. તો આ બધા ગુજરાતના ધાર્મિક મહત્ત્વના સ્થળો છે. સાંસ્કૃતિક મહોત્સવોની વાત કરીએ તો પોળો જે વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં, તાનારીરી મહોત્સવ વડનગરમાં, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરા સૂર્ય મંદિર ખાતે, રણોત્સવ કચ્છ જિલ્લામાં. તો આ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. મેળાઓની વાત કરીએ તો મેળાઓમાં મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો, ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ જિલ્લો, તરણેતરનો મેળો છે મિત્રો, ભૂલ થયેલી છે, તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો, વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લો. આ બધા મેળામાં મુખ્ય છે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓમાં ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ પણ આવેલી છે. મિત્રો, બીજો પ્રશ્ન હતો બંધારણીય ફરજો. તો આપણા બંધારણની વારસાને જતન માટેની તો વાત કરીએ તો કે આપણા બંધારણની કલમ 51 6, 7 અને 9 સાંસ્કૃતિક વારસાના જતન માટેની નીચે બતાવેલી ફરજોનો સમાવેશ કરેલો છે. જેમાં પ્રથમ છે, આપણા સાંસ્કૃતિક વારસાના મૂલ્યને આપણે સમજીને અને એમની જાળવણી કરવી જોઈએ. બીજું, તળાવો, નદીઓ, જંગલો, વન્ય પશુ પક્ષીઓ સહિત તમામ કુદરતી પર્યાવરણ કે કુદરતી સંપત્તિનું રક્ષણ એટલે કે જતન કરવું જોઈએ. ઐતિહાસિક અથવા તો પૌરાણિક સ્મારકો, ઇમારતો કે જાહેર મિલકતોનું પણ રક્ષણ કરવું જોઈએ, એમને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. હિંસાનો ત્યાગ કરવો જોઈએ, એટલે અહીંયા પશુ હિંસા પર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવું, ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણી સૌની નૈતિક ફરજ છે. તો આ પ્રશ્નમાં પણ આ લખી શકાય આપણે. 12મો પ્રશ્ન છે, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી. તો એના ઉપાયો કયા કયા છે? તો પડતર જમીનો ઉપર જંગલો ઉગાડવા જોઈએ,
કારણ કે વૃક્ષના મૂળ છે એ જમીનના માટીના કણોને જકડી રાખે છે, એટલે ધોવાણ થતું અટકે. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવવા જોઈએ અને ઢોળાવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડી અને જમીન કે ભૂમિનું ધોવાણ અટકાવી શકાય અથવા તો ઓછું કરી શકાય. રણની નજીકના ક્ષેત્રોમાં જે ફૂંકાતા પવનો છે એને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી અને રક્ષક મેખલા બનાવી શકાય. ઉપરાંત નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા માટે નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી અને નદીના પાણીના પ્રવાહની ગતિ મંદ કરી ધીમી કરી તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય, અટકાવી શકાય. નદીઓને પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય. તો આ રીતે જમીન ધોવાણ અટકાવી શકાય. હજી તમારે લખવું હોય વધારે વિશેષ તો પણ લખી શકાય કે અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને આપણે ઓછું કરવું જોઈએ, જેથી જમીન ધોવાણ અટકાવી શકાય. અને ઢોળાવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. અને ખાસ કરીને જે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન છે તો એમાં સેન્દ્રિય ખાતરો અથવા તો કુદરતી ખાતરોનો ઉમેરો કરવો જોઈએ, તો પણ જમીનની ગુણવત્તા જળવાઈ રહે. વિભાગ ડી છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. 4 ગુણમાં છે અને એક જ પ્રશ્ન છે મિત્રો, 13 નંબરનો પ્રશ્ન, પણ અથવામાં આપણે પણ પૂછેલો છે કે ભાઈ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ આપો. બરાબર ને, આપણે પ્રતિજ્ઞા પુત્રમાં લઈએ છીએ ને, ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની મને સમજણ છે, બરાબર, ગર્વ છે. તો ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ આપો, અથવા તો મિશ્ર અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણીની ચર્ચા કરો. તો આપણે પહેલો સવાલ લઈએ કે ભાઈ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ આપો. તો સાંસ્કૃતિક વારસો, જો ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે પણ કાંઈ નિર્માણ કર્યું છે, સર્જ્યું છે, મેળવ્યું છે, તો એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. જે ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્પન્ન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી આશ્રમ, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન જે કલકત્તામાં આવેલું છે, દિલ્હી વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્ત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે મિશ્ર અર્થતંત્રમાં, પણ એ સમજતા પહેલાં હજી આમાં તમારે ઊંડાણપૂર્વક, કારણ કે 4 ગુણમાં મુદ્દાસર છે મિત્રો, એટલે તમારે વધારે તો લખવું જ પડશે, બરાબર. તો લઈએ હજી. તો પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને ભેટ આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા, તે લગભગ 5000 વર્ષ જૂની છે, પ્રાચીન છે. એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓમાં શિલ્પો પણ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધિના શું કરાવે છે? દર્શન કરાવે છે. એટલે આપણો ભારતીય સાંસ્કૃતિક વારસો છે અતિ સમૃદ્ધ છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતના સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. તો આટલું તમારે લખવું પડે એમાં મિત્રો. બીજો પ્રશ્ન હતો મિશ્ર અર્થતંત્રવાળો, તો એ લઈએ. તો મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી નીચે મુજબ છે. જેમાં પહેલું, મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે. તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ,
વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડી રોકાણ માગી લેતા પાયાના ચાવીરૂપ મૂડી સર્જક ભારે ઉદ્યોગો જેમ કે રેલવે, વિમાન વ્યવહાર જેવી વાહન વ્યવહારની સેવાઓ, તાર ટપાલ અને ટેલિફોન જેવી સંદેશા વ્યવહારની સેવાઓ, રેડિયો અને ટેલિવિઝન જેવી પ્રસારણની તથા જીવન વીમો, બેન્કિંગની સેવાઓ, વીજળી, સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે. એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડી રોકાણ ધરાવતા ઉદ્યોગો વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિ વ્યાપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહે છે. એક સંયુક્ત ક્ષેત્ર પણ એમાં સામેલ હોય છે, જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દાખલા તરીકે માર્ગ, પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓના ક્ષેત્રો. તો મિત્રો, આ જે એકમ કસોટીનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આ છે. મિત્રો, આવી જ અમુક સમયના અંતરે જે એકમ કસોટી લેવાતી હોય છે તો એનું સોલ્યુશન તમારે સૌપ્રથમ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને જેવી એકમ કસોટી લેવાય તો તરત જ એમનું સોલ્યુશન તમને નોટિફિકેશન દ્વારા મળી રહે અને તમારા મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને એમને પણ આ એકમ કસોટીના પેપરનું સોલ્યુશન મળી શકે. જો તમે એકમ કસોટી ન આપેલી હોય તો પણ તમે આ પેપરનું સોલ્યુશન કરી શકો તો તમારા માટે ફાયદારૂપ સાબિત થઈ શકે. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.